વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે 70 વર્ષીય વૃદ્ધ છે તેની નિર્મમ હત્યા કરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા ક્યાંક ને ક્યાંક સમગ્ર પંથકમાં છે તે ચકચાર મચી જવા પામ્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો વડુ પોલીસ મથક હદ વિસ્તારમાં આ સમગ્ર ઘટના બનવા પામી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ સાથે અલગ અલગ એજન્સીઓ પણ તેઓના ધામા જોવા મળ્યા હતા। કારણ કે જે રીતે કુબેર ગોહિલ નામના 70 વર્ષીય વૃદ્ધ હતા, તેઓની નિર્મમ હત્યામાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધડનો ભાગ અલગ અને ક્યાંક જોવા જઈએ તો માથું પણ હત્યારાઓ દ્વારા અલગ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યું હતું। જેમાં હાલ ન્યૂઝ ઓફ પાદરા પાસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માથું છે તે ઘરથી એટલે કે ખેતરથી 50 મીટર દૂરના અંતરે મળી આવ્યું છે। ચોક્કસ પ્રમાણે જોવા જઈએ તો એક પોલીસને છે તે ક્યાંક ને ક્યાંક મોટો એક રાહતનો શ્વાસ છે, કારણ કે ગત મોડી રાત સુધી છે તે પોલીસે અલગ અલગ ટીમોની મદદ લીધી હતી, ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી, ત્યારે વહેલી સવારથી જ ફરી એકવાર છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી। આખરે પોલીસને છે ત્યાં એક મોટી સફળતા હાથ લાગી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે 70 વર્ષીય જે કિશોર ગોહિલ નામના જે વૃદ્ધ હતા, તેઓનું જે માથું છે તે મળી આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસપણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે જે હત્યારાઓ હત્યા કરીને ફરાર થઈ ગયા છે તે દિશામાં હાલ પોલીસે પોતાનો ધમધમાટ શરૂ કર્યો છે।